રમેશ ચાપાનેરી આજનો ટવકો. મારે વાત કરવી છે તમને પશુ પક્ષી અને માણસ વિશે. પશુ પક્ષીમાં ભગવાન પ્રત્યે એટલી બધી અપાર શ્રદ્ધા છે, એ ક્યારેય નાસીપાસ થતો નથી. નિરાશા મળે ત્યારે માણસની જેમ એ આત્મહત્યા કરતો નથી. જીવન સાથે ઝઝૂમી લેવાની જો કોઈ શીખ હોય તો એ પશુ પક્ષી પાસે છે. પશુ પક્ષી ક્યારેય પણ અગરબત્તી કરતા નથી, છતાં પણ ભગવાન માટે એમને અપૂર્વ શ્રદ્ધા છે. યસ. વૃક્ષો બદલે, ડાળીઓ બદલે, જે ડાળી ઉપર બેઠા હોય એ ડાળી ઉપર ઊંઘી જાય, એને ઉપરવાળા ઉપર વિશ્વાસ છે કે મારું ક્યારેય ખરાબ નહીં કરે. સવારે ઉઠે ત્યારે એને ચિંતા નથી કે આજે મને શું ખાવાનું મળશે. માણસ આવતીકાલની ચિંતા કરે છે. પશુ પક્ષી ક્યારેય ભૂખા રહેતા નથી. જે લોકો જીવનથી કંટાળે છે ને, એમણે પશુ અને પક્ષીઓ પાસેથી આ જ વાત શીખવા જેવી છે કે તારું ધાર્યું કાંઈ ના થાતું હરી કરે સો હોય. ચકલા ચકલી માળો બાંધે વીંધી નાખે કોઈ. કેડી કાંટાળી વાટ અટપટી દૂર છે તારો મુકામ. હરીને હાથ સોંપી દેને લગામ. મને ઘરની દહીંવાલા સાહેબની એક પંક્તિ યાદ આવે છે કે શ્રદ્ધા જ મારી લઈ જશે મને મારા સદન સુધી. શ્રદ્ધા જ મારી લઈ જશે મને મારા સદન સુધી. બસ એટલો વિશ્વાસ તો રાખો. રમેશ ચાપાનેરી આજનો